મંત્રીમંડળના વિસ્તરણની સૌથી મોટી અસર વિધાનસભાની સમિતિ પર થઈ છે। ગુજરાત વિધાનસભાની સમિતિઓમાં થશે મોટા ફેરફાર। ધારાસભ્યો મંત્રી બનતા વિધાનસભાએ વિવિધ સંમતિમાંથી દૂર કર્યા છે। ખાલી પડેલી જગ્યાઓમાં નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી પડતા નિમણૂક કરાશે। નાણાં સંબંધિત વિધાનસભાની 4 સમિતિઓમાં થઈ શકે છે ચૂંટણી। પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે મંત્રીમંડળના વિસ્તરણનો સૌથી મોટી અસર જો જોવા મળી હોય તો તે વિધાનસભાની સમિતિ પર જોવા મળી રહી છે। જી બિલકુલ, કેમ કે અત્યારે વર્તમાનમાં જે મંત્રીઓ છે તેમાંથી ઘણા જે મંત્રીઓ હતા એ વિવિધ કમિટીઓમાં હતા। નિયમ પ્રમાણે જે કમિટીમાં હોય છે તે મંત્રીમંડળમાં નથી હોતા અને મંત્રીઓ હોય છે તે કમિટીમાં નથી હોતા, તો તેના કારણે કહી શકાય કે જે ફેરફાર છે તે કરવામાં આવશે। ખાસ કરીને જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યાઓ ખાલી પડી છે, ત્યાં તેમને નિમણૂક કરવામાં આવશે। નાણાં સંબંધિત વિધાનસભાની સમિતિઓ 4 હતી, ત્યાં ચૂંટણી થઈ શકે છે। તેની સાથે જ અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર શાસન સમિતિ અને પંચાયતી રાજમાં ચૂંટણી થઈ શકે છે। જીતુ વાઘાણી જ્યારે મંત્રી બન્યા છે ત્યારે જાહેર હિસાબ સમિતિના તે અધ્યક્ષ હતા, તો ત્યાં એક નવા ચહેરાની પસંદગી છે તે થઈ શકે છે। તેની સાથે જ કહી શકાય કે પ્રવીણ માળી, કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા તમામ લોકો મંત્રી બન્યા છે ત્યારે તેમને જાહેર હિસાબ સમિતિના સભ્યપદમાંથી દૂર કરાયા છે। ત્યાં પણ નવા ધારાસભ્યોને સ્થાન છે તે આપવામાં આવશે। ઈશ્વરસિંહ પટેલ અને નરેશ પટેલની જો વાત કરવામાં આવે તો તે બંને પણ મંત્રી બન્યા છે ત્યારે તેમને પણ જે આ સમિતિ છે તેના સભ્યપદેથી હટાવવામાં આવ્યા છે। મનીષા વકીલ મંત્રી બન્યા છે ત્યારે તેમને પણ હટાવવામાં આવ્યા છે। કરશન સોલંકી ના નિધન થયું હતું, જેને લીધે પંચાયત રાજની સમિતિમાં એક જગ્યા ખાલી પડી છે। રમેશ કટારાની પણ એ જ સ્થિતિ છે। પીસી બરંડા, જયરામ ગામિત તમામ લોકો મંત્રી બન્યા છે। આ તમામ લોકો અતિગમ છાગા હોય કે પ્રવીણ માળી હોય, તમામ લોકો અલગ અલગ સમિતિમાં હતા, એટલે આવશે। દર્શનાબેન વાઘેલાની વાત કરવામાં આવે તો તે સભાગૃહમાં જે મેજ ઉપર કાગળ મૂકવાના હતા તેમની સમિતિમાં હતા, એટલે તમામ લોકોનો હવે મંત્રીમંડળમાં સમાવેશ થયો છે। એટલે ત્યાં હવે નવા ધારાસભ્યો, જે બીજા ધારાસભ્યો છે તેમને સ્થાન આપવામાં આવશે। ટૂંક સમયમાં આ જે નવી સમિતિ છે તે જાહેર કરાશે। જી કિંજલ, આભાર। ધારાસભ્યો મંત્રી બનતા વિધાનસભાએ વિવિધ સમિતિમાંથી દૂર કર્યા છે અને ખાલી પડેલી જગ્યાઓમાં નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી પડતા નિમણૂક કરવામાં આવશે। નાણાં સંબંધિત વિધાનસભાની 4 સમિતિઓમાં થઈ શકે છે ચૂંટણી। અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિની થઈ શકે છે ચૂંટણી।